કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં બે ખૂંટિયાઓ વચ્ચે યુદ્ધ થયું. છૂટા પાડવા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો. ડોળાસા તા 9. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં બે ધણ ખૂંટિયાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. હાકલા પડકારા કરવા છતાં છૂટા નહીં પડતા આ આંખલાઓને છૂટા પાડવા આખરે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ડોળાસા ગામે આમ તો 6 જેટલા ધણખૂંટ છે, જે પૈકીના કાળા કલરના બે ખૂંટિયાઓ સવારના 7 વાગ્યે બસ સ્ટેશન વિસ્તારમાં સામસામે આવી ગયા હતા અને શિંગડા ભરાવી યુદ્ધ ચાલુ કરી દીધું હતી. આ દરમિયાન અહીં પડેલી બંધ ઓટો રિક્ષા ઝપટે ચડી ગઈ હતી. યુદ્ધ લંબાતા અને મામલો ગંભીર બનતા લોકો દોડી આવ્યા અને હાકલા પડકારા કરવા લાગ્યા હતા. પણ બંને છૂટા પાડવાનું નામ લેતા ન હતા. આ દરમિયાન બંને ખૂંટિયાના શિંગડામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન ડોળાસાના યુવા ખેડૂત ભગવાનભાઈ પરબતભાઈ મોરી પોતાનું ટ્રેક્ટર ચલાવી આ આખલા યુદ્ધમાં વચ્ચે નાખ્યું હતું અને ભારે મહેનત બાદ આ યુદ્ધ બંધ થયું હતું. રિપોર્ટ અનિલ કાનાબાર.